નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. તળાજા પાસે શોભાવડમાં શ્રીમતી RMD વિદ્યાલયના પટાંગણમાં દેશનો 80મો સ્વાતંત્ર્ય દિવસ મનાવાયો હતો. તળાજા ખાતે શ્રીમતી RMD વિદ્યાલયના પટાંગણમાં રાષ્ટ્રનો 80મો સ્વાતંત્ર્ય દિવસ મનાવ્યો. શ્રી મોહનભાઈ ધનજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ચાલતી કિરીટભાઈ મોહનભાઈ પટેલ સંચાલિત શ્રીમતી RMD વિદ્યાલયના પટાંગણમાં સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરાઈ હતી. સંસ્થાના સહયોગી નાનુભાઈ ડાખરાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. ધ્વજવંદન બાદ યોજાયેલા કાર્યક્રમોમાં બાળકોએ પોતાની કલા પ્રસ્તુતિ કરી હતી, જેના આચાર્ય બાબુભાઈ ભમર તથા શિક્ષક મિત્રોએ બિરદાવ્યા હતા અને પ્રમાણપત્ર તથા ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા શાળા પરિવારના સમગ્ર સ્ટાફ જહેમત ઉઠાવી હતી. भारत माता की भारत माता की वंदे वंदे। જે રીતે આખા દેશમાં અને દુનિયામાં જૈનજી એટલે કે 1996 પછીના જેમના જન્મ થયા હોય એવા આજે જે યુવાઓએ જે દેશમાં ક્યાંક અભ્યાસ કરી રહ્યા છે કે કામ કરી રહ્યા છે એવી એક પેઢી જૈનજી, આની ખૂબ ચર્ચાઓ છે. જૈનજી એટલે કે આ જે પેઢી છે 96 પછીની, આ પેઢી દેશમાં કેવા પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, એને વિચારને લઈને ખૂબ બધા કામ કરે છે. આંદોલનાત્મક કાર્યક્રમો હોય કે ક્યાંક રચનાત્મક કામ હોય, પણ આ પેઢી કામ કરતી હોય ત્યારે આ પેઢીની પછીની પેઢી જે છે, જે આપણી સામે બેઠા છે કે જેન આલ્ફા, જે જૈનજી પછીની જે પેઢી છે, જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, આ પણ તૈયાર થઈ રહ્યા છે. પણ જ્યારે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમની પાસે આપણા દેશનો ઇતિહાસ જે છે, આ ઇતિહાસ પણ હોવો જોઈએ. સમાજ માટે, સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.